ઓ ભાઈ સાહેબ, આજે રાત્રે તો ભૂત દેખાઈ ગયો. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારા આજના મારા મિની વ્લોગમાં. સવારમાં વરસાદમાં મેં કામ પરથી છૂટીને આવી ગયો ઘરે અને આજે તો મને બીટીએ ગિફ્ટમાં આપ્યો ગાર્ડિયન બેલ. પછી થઈ ગયો રેડી ને નીકળી ગયો સણવલ્લા જવા માટે. સણવલ્લામાં આવીને વિશાલ સાઉન્ડમાં શૂટ કર્યું ને પછી ટાકલથી લીધા ફ્રૂટ અને નીકળી આવ્યો ઘરે આવવા માટે. સૌથી પહેલા આવ્યો ગણપતિના મંડપ પર ને થોડા ચિલ્લર પાર્ટીને હેરાન કર્યા. ત્યાર પછી મેં બિટ્ટુ અને હેરીએ સાથે બેસીને જમી લીધું. ઓહો ચશ્મી વાલે બાબુ. પછી પાછો આવી ગયો ગણપતિ બાપાના મંડપ પર. અહીંયા ચાલુ છે કેરમ રમવાનું કામ. ઓ ભાઈ સાહેબ, ये કોણ હે? પછી સાંજે બિટ્ટુને હોસ્પિટલ પર મૂકીને મેં નીકળી આવ્યો ઘરે આવવા માટે. ઘરે હેરીભાઈને તૈયાર કર્યો ને પછી એને લઈને આવી ગયો ગણપતિ બાપાની આરતીમાં. અહીંયા થાય છે આપણા બાપાની આરતી ને પછી રોજના જેમ આજે પણ અમે ગણપતિ બાપાનો ઠાઠ ખાઈ લીધો. અમે અત્યારે ગાડી લઈને પડતા હતા એટલે આ ભાઈને તો ધબકારા વધી ગયા ને આ લોકો આ નાના છોકરાને પાછળ બેસાડેલો ને પોતે આગળ બેસેલા. પછી અમે રાઇડર ગ્રુપના મંડપમાં આવીને જમ્યા ને ગણપતિ બાપાના દર્શન કર્યા ને એક ગાડીમાં પંચર પડેલું હતું તો એને ધક્કો મારીને પાછળ લઈ આવ્યા ને પછી રમાડી નાના છોકરાઓને રમત. પહેલા રમાડી આ ટાઈપની ફ્રૂટ ખાવાની રમત ને પછી ટોસ ઉસરાવ્યો ને શરૂ કરી ખોખોની રમત. ઓહો, આ ભાઈ લોકો તો જીતવા માટે ગણપતિ બાપાને પગે લાગે છે. અને ભાઈ સાહેબ, રાત્રે 1 વાગે આ કોણ દેખાઈ ગયું? બધાની ફાટીના હાથમાં આવી ગઈ. પછી અમે ચાલુ કર્યું સમોસા બનાવવાનું કામ, કારણ કે રાતે ચિલ્લર પાર્ટીને કઈ તો ખવડાવવા પડે ને. સમોસાના પણ જોરદાર ટેસ્ટ લાગે. ત્યાર પછી ચાલુ કર્યું ચા બનાવવાનું કામ. ધીસ ઇઝ અજીત ચાય વાલા. ચા બની ગઈ એટલે બધાએ ચા પી લીધી.